શિયાળો આવે એટલે આપણે અડદિયા યાદ આવે. આજે મેં અડદિયા બનાવ્યા છે. એના માટે સૌથી પહેલાં 500 ગ્રામ લોટમાં મેં 4-5 ચમચી ઘી ગરમ કરી અને થોડું દૂધ નાખીને ધાબો દઈને 15 મિનિટ સુધી રાખી દીધું છે. એ દરમિયાન થોડા ઘીમાં મેં 100 ગ્રામ જેટલા ગુંદનું તળી લીધું છે અને પછી ક્રશ કરી લીધું છે. 15 મિનિટ થઈ જાય પછી લોટને ચાળી અને 400 ગ્રામ જેટલા ઘીમાં મેં એને શેકી લીધું છે. લાઇટ બ્રાઉન થાય એટલે 2 ચમચી દૂધ નાખતા જવાનું, જેથી કરીને થોડું મિશ્રણ ફૂલાય અને માવા જેવું લુક આપણને અડદિયામાં આવે. અને પછી 4-5 ચમચી સૂંઠનો પાવડર, થોડો જાયફળ પાવડર, એલચી પાવડર, તળેલો ગુંદ ક્રશ કરીને અને ડ્રાયફ્રૂટ નાખી અને બધા મિક્સરને મિક્સ કરી લીધું છે. એ દરમિયાન મેં 500 ગ્રામ જેટલી ખાંડમાં ખાંડ ડૂબે એટલું પાણી નાખી એક તારની ચાસણી કરી અને શેકેલા લોટમાં મેં મિક્સ કરી દીધું છે અને એકદમ બરાબર મિક્સ કરી આવી રીતે અડદિયા વાળી અને કાજુથી ગાર્નિશ કરી દીધા છે. બસ અડદિયા રેડી. રેસીપી ગમે તો સબસ્ક્રાઈબ